આજે આપણે ધોરણ 11માં પ્રાણી સૃષ્ટિમાં વર્ગીકરણના આધારો વિશે વાત કરીશું. તો વર્ગીકરણના આધારો એમાં આયોજન સ્તર, સમિતિ, પાચનતંત્ર, પરિવહન તંત્ર, દેહકોષ્ઠ, ગર્ભસ્તર અને ખંડતા. સૌપ્રથમ જોઈએ આયોજન સ્તર. આયોજન સ્તરમાં કોષીય, પેશીય, અંગસ્તરીય અને અંગતંત્ર સ્તરીય આયોજન સ્તર. કોષીય આયોજન સ્તર તો એમાં સછિદ્રનો સમાવેશ થશે. કોષો સીધી રીતે ગોઠવાયેલ નથી, કાર્યની દ્રષ્ટિએ એકબીજા સાથે જોડાયેલ નથી. પેશી આયોજન સ્તર એમાં કોષો ભેગા મળીને પેશી આયોજન સ્તરની રચના કરશે. એમાં કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓનો સમાવેશ થશે. અંગસ્તરીય આયોજન સ્તર એટલે કે પેશી ભેગી થઈને એક અંગસ્તરીય આયોજનની રચના કરશે. એમાં પૃથુકૃમિનો સમાવેશ થશે. અંગતંત્ર સ્તરીય આયોજન સ્તર કે જેમાં અંગો ભેગા મળીને અંગતંત્ર સ્તરીય આયોજન સ્તરની રચના કરશે. એમાં નુપુરકથી લઈને મેરુદંડી સમુદાયના પ્રાણીઓનો સમાવેશ થશે. પાચનતંત્ર, સંપૂર્ણ પાચનતંત્ર અને અપૂર્ણ પાચનતંત્ર. સંપૂર્ણ પાચનતંત્ર એટલે કે પાચનતંત્ર બે અલગ દ્વાર એટલે કે મુખદ્વાર અને મળદ્વાર. અપૂર્ણ પાચનતંત્ર એટલે કે મુખદ્વાર અને મળદ્વાર એક જ છિદ્ર દ્વારા ખુલે. પરિવહન તંત્ર, ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર. ખુલ્લું પરિવહન તંત્ર હૃદયમાંથી પસાર થશે. કોષો પેશી રુધિરથી તરબતન હોય. એક્ઝામ્પલ તરીકે સંધિપાદ અને મૃદુકાય જેવા સમુદાયના પ્રાણીઓનો સમાવેશ થશે. મંદ પરિવહન તંત્ર હૃદયમાંથી પસાર થશે. વિવિધ વ્યાસવાળી વાહિનીઓના પરિપથ દ્વારા પરિવહિત થાય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો નુપુરકથી લઈને મેરુદંડી જેવા સમુદાયના પ્રાણીઓનો સમાવેશ થશે. હવે જોઈએ સમિતિ. સમિતિમાં 3 પ્રકાર પડે છે: અસમિતીય, અરીય સમિતિ અને દ્વિપાર્શ્વીય સમિતિ. અસમિતિ જો મધ્ય અક્ષમાંથી પસાર થતી ધરી પ્રાણી શરીરને સરખા ભાગમાં વિભાજિત ન કરે તો તેને અસમિતિ કહે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો સછિદ્રનો સમાવેશ થશે. અરીય સમિતિ કોઈપણ એક ધરી સજીવને બે સરખા ભાગમાં વિભાજિત કરે તો તેને અરીય સમિતિ કહે છે. એમાં ઉદાહરણ તરીકે કોષ્ઠાંતરી, કંકતધરો અને સુત્વચીઓ વગેરે સમિતિનો આ પ્રકાર ધરાવે છે. દ્વિપાર્શ્વીય સમિતિ તો કોઈ એક જ ધરીથી બે સરખા ડાબા અને જમણા ભાગમાં વિભાજિત કરાય તો તેવી સમિતિને દ્વિપાર્શ્વીય સમિતિ કહે છે. એમાં નુપુરક અને સંધિપાદ જેવા સમુદાયના પ્રાણીઓનો સમાવેશ થશે. ગર્ભસ્તર, બહારનું બાહ્ય ગર્ભસ્તર અને અંદરનું અંતઃગર્ભસ્તર તેમને દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ કહે છે. ઉદાહરણ તરીકે કોષ્ઠાંતરીઓ. બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર વચ્ચે અવિભેદિત સ્તર એટલે કે મધ્ય ગર્ભસ્તર આવેલું હોય તો તેને દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ કહે છે. ઉદાહરણ તરીકે પૃથુકૃમિથી લઈને મેરુદંડી સમુદાયના પ્રાણીઓનો સમાવેશ થશે. દેહકોષ્ઠ. દેહકોષ્ઠ કોને કહેવાય તો પાચન માર્ગ અને શરીર દિવાલ વચ્ચે જે જગ્યા જોવા મળે તેને દેહકોષ્ઠ કહે છે. તેના 3 પ્રકાર પાડવામાં આવ્યા છે: દેહકોષ્ઠી પ્રાણીઓ, ઉત્તદેહકોષ્ઠી પ્રાણીઓ અને અદેહકોષ્ઠી પ્રાણીઓ. તો દેહકોષ્ઠી પ્રાણીઓ કે જે દેહકોષ્ઠ ધરાવે તેને દેહકોષ્ઠી પ્રાણીઓ કહે છે. એમાં એક્ઝામ્પલ તરીકે જોઈએ તો નુપુરકથી લઈને મેરુદંડી સુધીના પ્રાણીઓ. કુટદેહકોષ્ઠી પ્રાણીઓ કે જેમાં છૂટી છવાઈ કોથળીઓ એટલે કે પુટિકાઓ આવેલી હોય તો તેને કુટદેહકોષ્ઠી પ્રાણીઓ કહે છે. એક્ઝામ્પલ તરીકે સૂત્રકૃમિ. અદેહકોષ્ઠી પ્રાણીઓ એટલે કે એમાં દેહકોષ્ઠ ગેરહાજર હશે. એક્ઝામ્પલ તરીકે પૃથુકૃમિ. ખંડતા એટલે કે એમાં શરીર બહારથી અને અંદરથી એમ ખંડોમાં વિભાજિત હોય છે અને તે પુનરાવર્તિત થતો હોય છે. અળસિયામાં આ પ્રકારની રચના જોવા મળે છે તો તેને સમખંડીય ખંડતા કહેવામાં આવે છે. એટલે કે સમખંડતા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે નુપુરક. મેરુદંડ. જે પ્રાણીઓ ગર્ભીય અવસ્થા દરમિયાન પૃષ્ઠ બાજુએ પોલા દંડ જેવી રચના ધરાવે તો તેવા પ્રાણીઓને મેરુદંડી પ્રાણીઓ કહે છે. જે પ્રાણીઓ મેરુદંડ ધરાવતા નથી તેવા પ્રાણીઓને અમેરુદંડી પ્રાણીઓ કહે છે. તો અમેરુદંડીમાં ઉદાહરણ તરીકે સછિદ્રથી લઈને સુત્વચી જેવા પ્રાણીઓનો સમાવેશ થશે. સમુદાય સછિદ્ર પોરીફેરા વિશે વાત કરીશું. અર્થ: છિદ્રિષ્ઠ શરીર રચના એટલે કે આદિ બહુકોષીય. વસવાટ બધા જલીય, મોટાભાગે દરિયાઈ અથવા કેટલાક મીઠા પાણીમાં જોવા મળે. આયોજન સ્તર કોષ સ્તરીય. ગર્ભસ્તર ગેરહાજર. દેહકોષ્ઠ અદેહકોષ્ઠી. દેહ યોજના કોષીય ગોઠવણી ધરાવે. સમિતિ અસમિતિ વધારે જોવા મળે જ્યારે ક્યારેક અરીય સમિતિ જોવા મળે. ખંડતા ગેરહાજર. મેરુદંડ ગેરહાજર. નલિકા તંત્ર. પાણી એ છિદ્ર દ્વારા છિદ્રિષ્ઠ ગુહામાં જશે, ત્યાંથી કોલર કોષો દ્વારા આશ્યકમાં જશે અને આશ્યક દ્વારા દેહની બહાર નિકાલ પામે. શરીર એ દ્રઢતાઓ પ્લસ સ્પોન્જીના રેસાઓનું બનેલું છે. દેહ ધાર્મિક પ્રક્રિયા. પાચન તંત્ર ગેરહાજર અને જો હોય તો અંતઃકોષીય પાચન હોય. શ્વસન તંત્ર, પરિવહન તંત્ર, ઉત્સર્જન તંત્ર અને ચેતાતંત્ર ગેરહાજર. પ્રજનન. લિંગી પ્રજનન એ શુક્રકોષો તથા અંડકોષો દ્વારા. અલિંગી પ્રજનન એ અવખંડન અને કલિકા સર્જન દ્વારા. ફલન, અંતઃફલન, વિકાસ પરોક્ષ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો સાયકોન. સ્પોન્જીલા એટલે કે મીઠા જળની વાદળી છે.
અને યુસ્પોન્જિયા એ સ્નાનવાદે. સમુદાય કોષ્ઠાંતરી એટલે કે દંશકો સિલેન્ટ્રેટા વિશે વાત કરીશું. અર્થ કોષ્ઠાંત્ર નામનું પોલાણ, મધ્યમાં કોષ્ઠાંત્ર ગુહા, વસવાટ બધા જ જલીય, એમાં કેટલાક દરિયાઈ અને કેટલાક મીઠા પાણીમાં. એકાકી કે વસાહતી, શિર જોડાયેલા કે મુક્ત તરતા. આયોજનસ્તર પેશીસ્તરીય, ગર્ભસ્તર દ્વિગર્ભસ્તરીય, દેહકોષ્ઠ અદેહકોષ્ઠી, દેહ રચના બંધ કોથળી જેવી રચના, એક છેડે અધોમુખ દ્વારા ખુલ્લું. સમિતિ અરીય, ખંડતા અને મેરુદંડ ગેરહાજર. પુષ્પક એ અલિંગી પ્રજનન કરે છે, જ્યારે છત્રક એ લિંગી પ્રજનન કરે છે. પુષ્પક એ અલિંગી પ્રજનન દ્વારા છત્રકનું નિર્માણ કરે છે અને છત્રક એ લિંગી પ્રજનન દ્વારા પુષ્પકનું નિર્માણ કરે છે. આમ એકાંતર જનનની ઘટના જોવા મળે છે. અહીં તમને ડંખાગીકાની આકૃતિ આપી છે. તો ડંખાગીકાનું કાર્ય શું છે? તો ખોરાકને પકડવા, દુશ્મનોથી રક્ષણ મેળવવા માટે અને પ્રજનન માટે. પરવાળામાં CaCO3નું અંતઃકંકાલ જોવા મળે છે. દેહધાર્મિક પ્રક્રિયા: પાચનતંત્ર અપૂર્ણ પાચનતંત્ર, બાહ્યકોષીય અને અંતઃકોષીય. શ્વસનતંત્ર, પરિવહનતંત્ર, ઉત્સર્જનતંત્ર ગેરહાજર. ચેતાતંત્ર અલ્પવિકસિત પ્રકારનું. પ્રજનનતંત્ર લિંગી પ્રજનન, શુક્રકોષો તથા અંડકોષોના નિર્માણ દ્વારા. ફલન બાહ્ય ફલન, વિકાસ પરોક્ષ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ફિરંગી મનવાર, સમુદ્રફૂલ, પેન્નાટુલા, ગોર્ગોનિયા, બિન્ડ્રીના, ઓબેલિયા, હાઇડ્રા, જેલીફિશ. સમુદાય કંકતધરા એટલે કે ટીનોફોરા વિશે વાત કરીશું. ટીનો એટલે કે કાંસકા જેવી રચના. અર્થ સમુદ્ર અખરોટ, કંકત જેલી. કંકત કેમ કહેવાય કે જ્યારે અંધારું હોય ત્યારે તે ચમકે છે અને દિવસ દરમિયાન જુઓ તો તે જેલી જેવી રચના જોવા મળે છે. વસવાટ સંપૂર્ણ દરિયાઈ. એવા બીજા બે સમુદાયમાં પણ સંપૂર્ણ દરિયાઈ જોવા મળે છે. એક છે સુહૃદવચી અને બીજો સામી મેરુદંડી. જ્યારે સંપૂર્ણ દરિયાઈ હોય ત્યારે તેમાં ફલન હંમેશા બાહ્ય ફલન જોવા મળે છે. પાણી પર તરતા. આયોજનસ્તર પેશીસ્તરીય, ગર્ભસ્તર દ્વિગર્ભસ્તરીય, દેહકોષ્ઠ અદેહકોષ્ઠી, દેહ યોજના બંધ કોથળી જેવી રચના. સમિતિ અરીય, ખંડતા અને મેરુદંડ ગેરહાજર. શરીર એ પક્ષીઓની કંકત તકતીઓ કહેવાતી 8 બાહ્ય હરોળ ધરાવે છે, જે પ્રજનનમાં મદદરૂપ છે. તેમાં જૈવિક પ્રતિપ્યતાનો, સજીવનો પ્રકાશશીલતાનો ગુણધર્મ જોવા મળે છે. દેહધાર્મિક પ્રક્રિયા: પાચનતંત્ર અપૂર્ણ, બાહ્યકોષીય અને અંતઃકોષીય. શ્વસનતંત્ર, પરિવહનતંત્ર, ઉત્સર્જનતંત્ર ગેરહાજર. ચેતાતંત્ર પહેલીવાર અધ્રુવીય ચેતાઓનો વિકાસ. ચેતાકોષો ચેતાજાલિકામાં જોવા મળે છે. પ્રજનન લિંગી પ્રજનન, શુક્રકોષો તથા અંડકોષો દ્વારા. ફલન બાહ્ય ફલન, વિકાસ પરોક્ષ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો પ્લુરોબ્રેટિયા અને ટીરોપ્લેના. સમુદાય પૃથુકૃમિ વિશે. પ્લેટી હેમેન્થીસ. પ્લેટી મીન્સ ચપટા, હેમેન્થીસ મીન્સ કૃમિ, ચપટા કૃમિ. અર્થ પૃષ્ઠ અને વક્ષ બાજુએથી ચપટા. વસવાટ માનવ સહિત અન્ય પ્રાણીઓમાં અંતઃપરોપજીવી, મુક્તજીવી. આયોજનસ્તર અંગસ્તરીય આયોજન, ગર્ભસ્તર ત્રિગર્ભસ્તરીય, દેહકોષ્ઠ અદેહકોષ્ઠી, દેહ યોજના બંધ કોથળી. સમિતિ દ્વિપાર્શ્વીય સમિતિ, ખંડતા ગેરહાજર, મેરુદંડ ગેરહાજર. દેહધાર્મિક પ્રક્રિયા: પાચનતંત્ર અપૂર્ણ પાચનતંત્ર, બાહ્યકોષીય પાચન. શ્વસનતંત્ર ગેરહાજર, અલ્પવિકસિત જોવા મળે. પરિવહનતંત્ર ગેરહાજર. ઉત્સર્જનતંત્ર જ્યોતકોષો એટલે કે ફ્લેમ સેલ્સ કહેવાતા વિશિષ્ટીકરણ પામેલા કોષો. આશ્રુતિ નિયમન અને ઉત્સર્જનમાં મદદરૂપ. ચેતાતંત્ર નિસરણી જેવું ચેતાતંત્ર જોવા મળે. પ્રજનન લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન એ શુક્રકોષો તથા અંડકોષ દ્વારા. અલિંગી પ્રજનન ભાજન અને કલિકા સર્જન દ્વારા. ફલન બાહ્ય ફલન અને અંતઃફલન. વિકાસ પરોક્ષ. ઉદાહરણ તરીકે પટ્ટીકૃમિ, યકૃતકૃમિ, પ્લેનેરિયા. સમુદાય સૂત્રકૃમિ વિશે અભ્યાસ કરીશું. જ્યારે તેનો આડો છેદ લેવામાં આવે ત્યારે એ ગોળાકાર દેખાય છે, આથી એને ગોળકૃમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અર્થ ગોળકૃમિ. વસવાટ મુક્તજીવી, જલજ અને સ્થળજ અથવા વનસ્પતિ અને પ્રાણીઓમાં પરોપજીવી. આયોજન સ્તર અંગતંત્ર સ્તરીય, ગર્ભસ્તર ત્રિગર્ભસ્તરીય, દેહકોષ્ઠ કોટદેહકોષ્ઠ, દેહ યોજના ટ્યુબ વિથિન ટ્યુબ. ટ્યુબ વિથિન ટ્યુબ એટલે કે નલિકાની અંદર નલિકા. એમાં મુખદ્વાર અને મળદ્વાર બંને એક જ છિદ્ર દ્વારા ખુલે. આથી એમાં સંપૂર્ણ પાચનતંત્ર જોવા મળશે. તો સૌ પ્રથમ વાર સંપૂર્ણ પાચનતંત્ર શેમાં જોવા મળે છે? તો સૂત્રકૃમિમાં સંપૂર્ણ પાચનતંત્ર જોવા મળે છે. સમિતિ દ્વિપાર્શ્વીય, ખંડતા અને મેરુદંડ ગેરહાજર. દેહધાર્મિક પ્રક્રિયા: પાચનતંત્ર સંપૂર્ણ પાચનતંત્ર, બાહ્યકોષીય પાચન, શ્વસનતંત્ર ગેરહાજર, પરિવહનતંત્ર ગેરહાજર,
ઉત્સર્જન તંત્ર એ ઉત્સર્ગ નલિકા એ ઉત્સર્ગ છિદ્રો દ્વારા આભાસી શરીર ગુહામાંથી નકામા પદાર્થોને શરીરથી દૂર નિકાલ કરે છે. ચેતાતંત્ર એ ચેતાકંદો અને ચેતાકોષોનું બનેલું. પ્રજનન લિંગભેદ જોવા મળે છે. ફલન અંતઃફલન વિકાસ પ્રત્યક્ષ કે સીધો અથવા પરોક્ષ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કરમ્યું, રાઉન્ડ વર્મ, વુકેરેરિયા, ફિલારિયા વર્મ કે જે હાથી પગા માટે જવાબદાર છે, એસાઇલોસ્ટોમા, હુકવર્મ. સમુદાય નુપુરક વિશે અભ્યાસ કરીશું. નુપુરક એનેલિડા અર્થ ખંડીય કૃમિ, કારણ કે તેમાં ખંડો જોવા મળે છે, આથી તેને ખંડીય કૃમિ કહેવામાં આવે છે. વસવાટ જલજ, ખારા અને મીઠા પાણીમાં. સ્થળજ મુક્તજીવી અને ક્યારેક પરોપજીવી. આયોજન સ્તર અંગતંત્ર સ્તરીય આયોજન. ગર્ભસ્તર ત્રિગર્ભ સ્તરીય. દેહકોષ્ઠ સાચી દેહકોષ્ઠ. સાચી દેહકોષ્ઠ એટલે કે મધ્ય ગર્ભસ્તર. જ્યારે પાચન ગુહા હોય એમાં મધ્ય ગર્ભસ્તર એ આજુબાજુ બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની વચ્ચે આવેલું હોય. આ મધ્ય ગર્ભસ્તરની જે વચ્ચે જગ્યા રહી હોય એને સાચી દેહકોષ્ઠ કહે છે. દેહ યોજના ટ્યુબ વિથિન ટ્યુબ એટલે કે નલિકાની અંદર નલિકા, એમાં મુખદ્વાર અને મળદ્વાર એમ બંને આવેલા હશે. સમમિતિ દ્વિપાર્શ્વીય. ખંડતા સમખંડો સમખંડીય ખંડતા. મેરુદંડ ગેરહાજર. દેહ ધર્મ વિદ્યા પાચનતંત્ર સંપૂર્ણ પાચનતંત્ર બાહ્યકોષીય પાચન. શ્વસન તંત્ર પ્રાથમિક પ્રકારનું ભીની ત્વચા દ્વારા. પરિવહન તંત્ર બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર. ઉત્સર્જન તંત્ર ઉત્સર્ગિકાઓ આશ્રુતિ નિયમન અને ઉત્સર્જનમાં મદદરૂપ. ચેતાતંત્ર એક જોડ ચેતાકંદો કે જે પાર્શ્વીય ચેતાઓ દ્વારા બેવડા વક્ષ ચેતારજ્જુ નર્વકોડ સાથે જોડાયેલો. પ્રચલન તેઓ આયામ અને વર્તુળી સ્નાયુઓ ધરાવે છે. જલીય નુપુરકો અભિચરણ પાદ કહેવાતા પાર્શ્વીય ઉપાંગો ધરાવે છે. પ્રજનન એકલિંગી, ઉભયલિંગી અને લિંગી પ્રજનન. ફલન અંતઃ અને બાહ્યકોષીય ફલન. વિકાસ પ્રત્યક્ષ અને પરોક્ષ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો રેતીકીડો, અળસિયું એટલે કે અર્થવર્મ, લોહી ચૂસો જળો. સમુદાય સંધિપાત એટલે કે આર્થરોપોડા વિશે વાત કરીશું. આર્થરો એટલે કે સાંધા, પોડા એટલે કે પગ. આથી તેમને સાંધાવાળા પ્રાણીઓ પણ કહેવામાં આવે છે. આ પ્રાણી સૃષ્ટિમાં સૌથી મોટામાં મોટો સમુદાય છે કે જેમાં કીટકો સમાવેશિત છે. પૃથ્વી પર નામકરણ કરેલ એટલે કે ઓળખાયેલ બધી જાતિઓ પૈકી 2/3 ભાગ કરતાં પણ વધારે સંધિપાત સમુદાયની જાતિઓ છે. અર્થ સાંધાવાળા પ્રાણીઓ. વસવાટ વિવિધ જગ્યાઓ પર, દરિયાઈ, મીઠા પાણીમાં, જમીન પર અને હવામાં. આયોજન સ્તર અંગતંત્ર સ્તરીય આયોજન. ગર્ભસ્તર ત્રિગર્ભસ્તરીય. દેહકોષ્ઠ સાચી દેહકોષ્ઠ. દેહ યોજના ટ્યુબ વિથિન ટ્યુબ. સમમિતિ દ્વિપાર્શ્વીય. ખંડતા સમખંડીય ખંડતા. મેરુદંડ ગેરહાજર. દેહ ધાર્મિક પ્રક્રિયા. પાચનતંત્ર સંપૂર્ણ પાચનતંત્ર, બાહ્યકોષીય પાચન. શ્વસન તંત્ર શ્વસન રચના. તો શ્વસન રચનામાં આપણે જોઈએ તો ઝાલરો, ઝાલર પોથી, ફેફસા પોથી. શ્વાસ નલિકા તંત્ર. તમને અહીં કિંગ ક્રેબની આકૃતિ આપેલી છે. પરિવહન તંત્ર ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર. ઉત્સર્જન તંત્ર માર્પીડિયન નલિકાઓ ધરાવે. ચેતાતંત્ર ચેતાકંદો, ચેતારજ્જુ અને ચેતાકડીનું બનેલું છે. તમને મનનાનો અન્નમાર્ગ આપેલો છે અહીંયા. તો 100 થી 150 જેટલી માર્પીડિયન નલિકાઓ જોવા મળે છે. સંબંધી અંગો સ્પર્શકો, આંખો, સંયુક્ત કે સાદી સમતોલન અંગ. પ્રજનનતંત્ર એકલિંગી, દ્વિલિંગી, બંને લિંગી પ્રજનન, અસંયોગી જનન. ફલન મોટાભાગે અંતઃફલન. વિકાસ પ્રત્યક્ષ અને પરોક્ષ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો આર્થિક રીતે ઉપયોગી કીટકો મધમાખી, રેશમના કીડા, લાખ આપતા કીટક. વાહકો એનોફિલિસ, ક્યુલેક્સ, એડિસ, મચ્છરો. ટોળામાં રહેતા પાક માટે હાનિકારક કીટકો તીડ, જીવત અશ્મિ, કિંગ ક્રેબ. સમુદાય મૃદુકાય એટલે કે મોલ્યુસ્કા વિશે વાત કરીશું. મૃદુ એટલે કે કોમળ. આમ બીજા નંબરનો મોટો પ્રાણી સમુદાય છે. અર્થ કોમળ દેહ ધરાવતા પ્રાણીઓ. વસવાટ સળજ કે જલજ, ખારા કે મીઠા પાણીમાં. આયોજન સ્તર અંગતંત્ર સ્તરીય આયોજન. ગર્ભસ્તર ત્રિગર્ભસ્તરીય. દેહકોષ્ઠ સાચી દેહકોષ્ઠ. દેહ યોજના ટ્યુબ વિથિન ટ્યુબ. સમમિતિ દ્વિપાર્શ્વ. ખંડતા અને મેરુદંડ ગેરહાજર. દેહ ધાર્મિક પ્રક્રિયા
પાચનતંત્ર સંપૂર્ણ પાચનતંત્ર, બાહ્યકોષીય પાચન, શ્વસનતંત્ર પીંછા જેવી ઝાલરો કે જે જલજમાં જોવા મળશે અને સ્થળીયમાં ફેફસા જોવા મળશે, પરિવહન તંત્ર બંને ખુલ્લા અને બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્જન તંત્ર ઝાલરો, ચેતાતંત્ર સરળ ચેતાકંદો અને ચેતાઓ હાજર, સંવેદી અંગો અગ્રભાગે શીર્ષ પ્રદેશ સંવેદી સૂત્રાંગો ધરાવે છે જે કરવત જેવું અંગ ધરાવે છે જેને રેત્રિકા કહે છે. પ્રજનન તંત્ર એકલિંગી અને દ્વિલિંગી, ફલન અંત અને બાહ્ય ફલન જોવા મળે, વિકાસ પ્રત્યક્ષ અને પરોક્ષ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો પાયલા, મોતીછીપ, સેપિયા, લોલીગો, ઓક્ટોપસ, એપ્લાસિયા, દંતકવચ, અષ્ટકવચ. સમુદાય સૂળત્વચી એટલે કે એકિનોડર્મેટા વિશે વાત કરીશું. એકિનો એટલે કે સૂળો, ડર્મેટા મીન્સ ત્વચા. અર્થ શરીર દિવાલ કાંડાની બનેલી હોય છે. વસવાટ સંપૂર્ણ દરિયાઈ. આયોજન સ્તર અંગતંત્ર સ્તરીય આયોજન. ગર્ભ સ્તર ત્રિગર્ભ સ્તરીય. દેહકોષ્ઠ સાચી દેહકોષ્ઠ. દેહ યોજના ટ્યુબ વિથિન ટ્યુબ. સમિતિ દ્વિપાર્શ્વીય અરીય સમિતિ. ખંડતા અને મેરુદંડ ગેરહાજર. દેહ ધાર્મિક પ્રક્રિયા પાચનતંત્ર સંપૂર્ણ પાચનતંત્ર. મુખ દ્વાર વક્ષ બાજુએ નીચેની તરફ, મળ દ્વાર પૃષ્ઠ બાજુએ ઉપરની તરફ. વક્ષ બાજુ એટલે કે આગળની બાજુ અને પૃષ્ઠ એટલે કે પાછળ. શ્વસન તંત્ર જલવાહક તંત્ર. પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે. ઉત્સર્જન તંત્ર ગેરહાજર, જલવાહક તંત્રની મદદથી થાય. ચેતાતંત્ર સાદા પ્રકારનું, ચેતાકડી અને ચેતાસૂત્રોનું બનેલું. પ્રજનન જલવાહક તંત્ર. પ્રજનન લિંગભેદ ધરાવે, લિંગી પ્રજનન જોવા મળે. ફલન બાહ્ય ફલન. વિકાસ પરોક્ષ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો તારા માછલી, સાગરગોટા, સમુદ્ર કમળ, સમુદ્ર કાકડી, બરડ તારા. સમુદાય સામી મેરુદંડી એટલે કે હેમિકોર્ડાટા વિશે વાત કરીશું. સામી મેરુદંડીને પહેલાં મેરુદંડી સમુદાયના ઉપસમુદાય તરીકે માનવામાં આવતો હતો, પરંતુ હાલમાં તેને અલગ સમુદાય તરીકે અમેરુદંડીમાં મૂકવામાં આવે છે. સામી મેરુદંડી ગ્રીવા પ્રદેશમાં પ્રાથમિક રચના ધરાવે છે જેને સ્ટોમોકોડ કહે છે. સ્ટોમોકોડ એટલે કે વળી શકે તેવી પોલી નળી જેવી રચના. તો તેનો અર્થ જોઈએ આદિ મેરુદંડી. વસવાટ બધા દરિયાઈ. આયોજન સ્તર અંગતંત્ર સ્તરીય આયોજન. ગર્ભ સ્તર ત્રિગર્ભ સ્તરીય. દેહ કોષ્ઠ સાચી દેહ કોષ્ઠ. દેહ યોજના ટ્યુબ વિથિન ટ્યુબ. સમિતિ દ્વિપાર્શ્વીય સમિતિ. ખંડતા અને મેરુદંડ ગેરહાજર. દેહ ધાર્મિક પ્રક્રિયા પાચનતંત્ર સંપૂર્ણ પાચનતંત્ર, બાહ્યકોષીય પાચન. શ્વસન તંત્ર ઝાલરો દ્વારા. પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે. ઉત્સર્જન તંત્ર શુંડ ગ્રંથિ. ચેતાતંત્ર બે ચેતારજ્જુ જોવા મળે, એક વક્ષ બાજુએ એક પૃષ્ઠ બાજુએ. પ્રજનન તંત્ર લિંગભેદ જોવા મળે, લિંગી પ્રજનન. ફલન બાહ્ય ફલન. વિકાસ પરોક્ષ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો બાલાનોગ્લોસસ એન્ડ સેકોગ્લોસસ. સમુદાય મેરુદંડ એટલે કે કોર્ડાટા વિશે વાત કરીશું. અર્થ ગર્ભ વિકાસ દરમિયાન મેરુદંડ વિકાસ પામે. વસવાટ સ્થલીય જલીય સર્વત્ર વસવાટ જોવા મળે. આયોજન સ્તર અંગતંત્ર સ્તરીય આયોજન. ગર્ભ સ્તર ત્રિગર્ભ સ્તરીય. દેહ કોષ્ઠ સાચા દેહ કોષ્ઠ. દેહ યોજના ટ્યુબ વિથિન ટ્યુબ. સમિતિ દ્વિપાર્શ્વીય સમિતિ. ખંડતા અને મેરુદંડ હાજર. દેહ ધાર્મિક પ્રક્રિયા પાચનતંત્ર સંપૂર્ણ પાચનતંત્ર. ચેતારજ્જુની વક્ષ બાજુએ. શ્વસન તંત્ર કંઠનાલીય ઝાલરપાટ એટલે કે ઝાલર છિદ્ર જોવા મળશે. કેટલાક તબક્કામાં હાજર અથવા ફેફસા જોવા મળે. પરિવહન તંત્ર બંધ પ્રકારનું. હૃદય વક્ષ બાજુએ. સ્નાયુમય 2 કે 3 કે 4 ખંડોનું બનેલું જોવા મળે છે. ઉત્સર્જન તંત્ર સુવિકસિત મૂત્રપિંડ જોવા મળે, જોડમાં હોય. ચેતાતંત્ર ચેતારજ્જુ પૃષ્ઠ બાજુએ ચેતાકંદ વિહીન એકાકી પૃષ્ઠ. ચેતારજ્જુનો અગ્રછેડો સામાન્ય રીતે મોટો થઈ મગજ બનાવે છે. ચેતાતંત્ર પોલું હોય. પ્રજનન તંત્ર લિંગી પ્રજનન એકલિંગી જોવા મળે. ફલન અંતઃ કે બાહ્ય. વિકાસ સીધો અપવાદ તરીકે પરોક્ષ પણ જોવા મળે. મેરુદંડી અને અમેરુદંડી પ્રાણીઓનો તફાવત. મેરુદંડ હાજર, જ્યારે અમેરુદંડીમાં મેરુદંડ ગેરહાજર જોવા મળશે. મેરુદંડીમાં મધ્યસ્થ ચેતાતંત્ર એ પૃષ્ઠ પોલું અને એકવડું હોય છે, જ્યારે અમેરુદંડીમાં મધ્યસ્થ ચેતાતંત્ર એ વક્ષ, નક્કર અને બેવડું હોય છે. મેરુદંડીમાં ઝાલરફાટ હાજર હોય છે, જ્યારે અમેરુદંડીમાં ઝાલરફાટો ગેરહાજર જોવા મળે છે. મેરુદંડીમાં હૃદય વક્ષ બાજુએ, જ્યારે અમેરુદંડીમાં હૃદય પૃષ્ઠ બાજુએ જોવા મળે છે, અને હોય તો પૃષ્ઠ બાજુએ જોવા મળશે.
મેરુદંડીમાં પશ્વપુતા પુચ્છ હાજર, જ્યારે અમેરુદંડીમાં પશ્વપુતા પુચ્છ ગેરહાજર જોવા મળે છે. મેરુદંડી સમુદાયને 3 ઉપસમુદાયોમાં વિભાજિત કરવામાં આવે છે: પુચ્છ મેરુદંડી કે કંચુક મેરુદંડી, શીર્ષ મેરુદંડી અને પૃષ્ઠવંશી. પુચ્છ મેરુદંડીમાં એસિડિયા અને સાલ્પાનો સમાવેશ થશે. શીર્ષ મેરુદંડીમાં એમ્ફીઓક્સસનો સમાવેશ થશે અને પૃષ્ઠવંશીમાં એના 2 વિભાગ પડે છે: હનુવિહીન, હનુધારી. હનુવિહીન એટલે કે જડબાનો અભાવ જોવા મળે છે, એમાં વર્ગ છે ચુસમુખા. હનુધારી કે જેમાં જડબા ધરાવે છે અને ઉપરી વર્ગ એના 2 છે: મત્સ્ય અને ચતુષ્પાદી. મત્સ્ય કે જે વીનપક્ષો ધરાવે છે અને ચતુષ્પાદી કે જે ઉપાંગો ધરાવે છે. મત્સ્યમાં કાસ્તિમત્સ્ય અને અસ્થિમત્સ્યનો સમાવેશ થશે. ચતુષ્પાદીમાં ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તનનો સમાવેશ થશે. વર્ગ ચુસમુખા અને વર્ગ કાસ્તિમત્સ્ય અને વર્ગ અસ્થિમત્સ્ય વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ જોઈએ વર્ગ ચુસમુખા. વર્ગ ચુસમુખા એટલે સાયક્લોસ્ટોમાટા. સાયક્લો એટલે કે ગોળાકાર, સ્ટોમાટા મીન્સ મુખ. હનુવિહીન એટલે કે જડબાની ગેરહાજરી જોવા મળે છે. પુખ્તતા અવસ્થા એટલે અન્ય માછલી પર પરોપજીવી છે, દરિયાઈ છે. શ્વસન એ 6 થી 15 જોડ જાલર ફાટો દ્વારા જોવા મળે છે. ગોળાકાર મુખ આવેલું છે. વીંગડા અને મીર પક્ષો ધરાવતા નથી. ખોપરી અને કરોડસ્તંભ જે કાસ્ટીમાં જોવા મળે છે. બંધ પ્રકારનું પરિવહન તંત્ર આવેલું છે. અંડજનન એટલે કે જળચર પ્રાણીઓના ઈંડા મૂકવાની ક્રિયા તે અંડજનન દરમિયાન એ મીઠા પાણીમાં કરે છે. અંડજનન બાદ થોડાક દિવસોમાં તે મૃત્યુ પામે છે. ડિંબ રૂપાંતરણ પછી તે દરિયામાં પાછા ફરે છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો લેમ્પ્રી અને હેગફિશ. હવે જોઈએ વર્ગ કાસ્તિમત્સ્ય અને વર્ગ અસ્થિમત્સ્ય. વર્ગ કાસ્તિમત્સ્ય એમાં અંતઃકંકાલ કાસ્તીનું બનેલી જોવા મળે છે, જ્યારે અસ્થિમત્સ્યમાં અંતઃકંકાલ અસ્થિનું બનેલી જોવા મળે છે. કાસ્તિમત્સ્યમાં તેનો આકાર ધારારેખીય, જ્યારે અસ્થિમત્સ્યમાં હોડી આકાર જોવા મળે છે. કાસ્તિમત્સ્યમાં કરોડસ્તંભ આજીવન સ્થાયી, જ્યારે અસ્થિમત્સ્યમાં આજીવન પરંતુ અસ્થિનું બનેલું જોવા મળે છે. કાસ્તિમત્સ્યમાં ઝાલર ફાટ એ ઝાલર ઢાંકણ વગર જોવા મળે છે, જ્યારે અસ્થિમત્સ્યમાં ઝાલર ઢાંકણ જોવા મળે છે. કાસ્તિમત્સ્યમાં પુચ્છ મીનપક્ષ અસમાન જોવા મળે છે, જ્યારે અસ્થિમત્સ્યમાં પુચ્છ મીનપક્ષ સમાન જોવા મળે છે. કાસ્તિમત્સ્યમાં મુખ અગ્રવક્ષ બાજુએ જોવા મળે છે, જ્યારે અસ્થિમત્સ્યમાં મુખ એ અગ્ર બાજુ જોવા મળે છે. કાસ્તિમત્સ્યમાં ભીંગડા એ પ્લેકોઇડના બનેલા જોવા મળે છે અને દાંત ભીંગડા પાછળ જોવા મળે છે, જ્યારે અસ્થિમત્સ્યમાં તે ભીંગડા સાયક્લોઇડ અને ટીનોઇડના બનેલા જોવા મળે છે. કાસ્તિમત્સ્યમાં વાતાશયની ગેરહાજરી જોવા મળે છે, જ્યારે અસ્થિમત્સ્યમાં વાતાશયની હાજરી જોવા મળે છે અને તે તારકતા બક્ષે છે. કાસ્તિમત્સ્યમાં ટોર્પીડો કે જે વીજ અંગો ધરાવે છે અને ડ્રેગોન કે જે ઝેરી ડંખ ધરાવે છે. કાસ્તિમત્સ્યમાં ફલન અંતઃફલન જોવા મળે છે, જ્યારે અસ્થિમત્સ્યમાં ફલન બાહ્ય ફલન જોવા મળે છે. કાસ્તિમત્સ્યમાં દરિયાઈ જોવા મળે છે અને અસ્થિમત્સ્યમાં તેનો વસવાટ દરિયાઈ અને મીઠા પાણીમાં જોવા મળે છે. કાસ્તિમત્સ્યમાં હૃદય દ્વિખંડી જોવા મળે છે અને અસ્થિમત્સ્યમાં પણ હૃદય દ્વિખંડી જોવા મળે છે. કાસ્તિમત્સ્યમાં અપત્ય પ્રસવી પ્રાણીઓ જોવા મળે છે, જ્યારે અસ્થિમત્સ્યમાં અંડપ્રસવી પ્રાણીઓનો સમાવેશ થાય છે. કાસ્તિમત્સ્યના એક્ઝામ્પલ જોઈએ તો ડોગફિશ, સોફિશ, ગ્રેટ વ્હાઇટ શાર્ક, રેફિશ. અસ્થિમત્સ્યમાં એક્ઝામ્પલ દરિયાઈ એમાં ઉડતી માછલી, સમુદ્ર ઘોડો. મીઠા પાણીના જોઈએ તો રોહુ, કટલા અને મૃગલ. માછલી ઘરમાં લડાકુ માછલી અને એન્જલ માછલી. વર્ગ ઉભયજીવી અને વર્ગ સરીસૃપ વિશે અભ્યાસ કરીશું. સૌપ્રથમ જોઈએ વર્ગ ઉભયજીવી એટલે કે એમ્ફીબિયા વિશે વાત કરીશું. એમ્ફીબિયાનો મતલબ થાય છે કે એમ્ફી એટલે કે ડ્યુઅલ, ઉભય. બાયોસ એટલે કે લાઈફ, જીવન. ઉભયજીવી. નિવાસસ્થાન સ્થલજ અને જલજ. 2 જોડ ઉપાંગો ધરાવે. શરીર એ શીર્ષ અને ધડમાં વિભાજિત. ત્વચા એ ભીની અને ચીકણી. આંખો એ પોપચા ધરાવે છે. કાનમાં કર્ણપટલ જોવા મળે છે. પાચન માર્ગ, મૂત્રમાર્ગ અને પ્રજનન માર્ગ એક જ કોટરમાં ખુલે તેને અવસારણી કહે છે. શ્વસન ઝાલર, ફેફસા અને ત્વચા દ્વારા. હૃદય ત્રિખંડી, એમાં 2 કર્ણક અને 1 શેપક આવેલું હોય છે. શીત રુધિરવાળા પ્રાણીઓ છે. લિંગભેદ જોવા મળે છે. ફલન બાહ્ય ફલન, વિકાસ પરોક્ષ અને અંડપ્રસવી પ્રાણીઓ છે. એમાં એક્ઝામ્પલ તરીકે જોઈએ તો ટોડ, દેડકો, વૃક્ષ નિવાસી દેડકો, સાલામાન્ડર અને ઇક્થિઓફિસ. હવે જોઈએ વર્ગ સરીસૃપ એટલે કે રેપ્ટિલિયા વિશે વાત કરીશું.
આ વર્ગનું નામ તેમના પ્રચલનની વિસર્પીયતા એટલે કે સરકતા કે પેટે ઘસડાઈને ચાલવું પદ્ધતિને આધારે છે. વસવાટ સ્થળ શરીર એ શુષ્ક અને શૃંગમય ત્વચા તથા અધિચર્મીય ભીંગડા કે પ્રસલ્કો દ્વારા આવૃત. બાહ્યકર્ણ કે કર્ણપલ્લવ ધરાવતા નથી. કાનમાં કર્ણપટલ જોવા મળે છે. હૃદય ત્રિખંડી, એમાં 2 કર્ણક એક અપૂર્ણ વિભાજિત ક્ષેપક આવેલું હોય છે. મગરમાં ચતુષ્કોટરીય હૃદય આવેલું છે. શીત રુધિરવાળા પ્રાણીઓ છે. સાપ અને ગરોળી તેમની કાચળીયુક્ત ત્વચા દ્વારા ભીંગડા દૂર કરે છે. લિંગભેદ જોવા મળે છે. ફલન અંતઃફલન, વિકાસ સીધો અને પ્રસવી પ્રાણીઓ છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો દરિયાઈ કાચબો, વૃક્ષ ગરોળી, બગીચાની ગરોળી, મગર, ઘડિયાળ, ભીટ ગરોળી, ઝેરી સાપ, નાગ, કાળોતરો, ચિત્રો. વર્ગ વિહંગ અને વર્ગ સસ્તન વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ જોઈએ વર્ગ વિહંગ. એમાં પીંછાઓની હાજરી જોવા મળશે. બધા જ પ્રાણીઓ ઉડી શકે છે, પરંતુ અપવાદમાં સામરૂપનો સમાવેશ થાય છે. 4 ઉપાંગો ધરાવે છે. એમાં અગ્ર ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે. પશુ ઉપાંગો ભીંગડા ધરાવે છે, જેનો ઉપયોગ ચાલવા, કૂદવા, તરવા કે વૃક્ષની શાખાઓ પકડવા થાય છે. ત્વચા એ શુષ્ક અને પૂંછડીના તલભાગે તૈલી ગ્રંથિ જોવા મળે છે. અંતઃકંકાલ અસ્થિભૂત અને લાંબા અસ્થિઓ ધરાવે છે. વાતકોટર યુક્ત પોલા હોય છે. વાતકોટર એટલે કે હવાથી ભરેલા. પક્ષીઓનો પાચન માર્ગ એ અન્ન, સઘરાશય અને પેશરી જેવા વધારાના કોટરો ધરાવે છે. હૃદય એ ચતુષ્કોટરીય ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ. ફેફસા દ્વારા શ્વસન. લિંગભેદ જોવા મળે છે. અંતઃફલન, અન્નપ્રસવી અને સીધો વિકાસ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કાગડો, કબૂતર, પોપટ, સામરૂખ, મોર, પેંગ્વિન અને ગીધ. હવે જોઈએ વર્ગ સસ્તન એટલે કે મેમેલિયા વિશે વાત કરીશું. વિવિધ નિવાસસ્થાનોમાં જોવા મળે છે. ધ્રુવ પ્રદેશ, રણમાં, પર્વતો, જંગલમાં, તૃણભૂમિમાં અને અંધારી ગુફાઓમાં. દૂધનો સ્ત્રાવ કરતી સ્તનગ્રંથિઓની હાજરી જોવા મળે છે. ચાલવા, દોડવા, આરોહણ, દરમાં ઘૂસવા, તરવા કે ઉડવા માટે 2 જોડ ઉપાંગો ધરાવે છે. ત્વચા વાળ દ્વારા આવરિત છે. બાહ્યકર્ણ કે કર્ણપલ્લવની હાજરી જોવા મળે છે. જડબામાં વિવિધ પ્રકારના દાંત જોવા મળે છે. હૃદય એ ચતુષ્ખંડીય સમતાપી પ્રાણીઓ. ફેફસા દ્વારા શ્વસન. લિંગભેદ જોવા મળે છે. અંતઃફલન, અપત્ય પ્રસવી અને વિકાસ સીધો. એક્ઝામ્પલ તરીકે અન્નપ્રસવીમાં બતકચાંચ અને અપત્ય પ્રસવીમાં કાંગારૂનો સમાવેશ થાય છે. ચામાચીડિયું, ઊંટ, વાનર, ઉંદર, કૂતરો, બિલાડી, હાથી, ઘોડો, ડોલ્ફિન, બ્લુ વ્હેલ, વાઘ અને સિંહ.